શિવરાત્રીમાં જાગરણનું વિશેષ મહત્વ છે કેમ કે ભગવાન ભોલેનાથની રાત્રિ, શિવની રાત્રિ એટલે શિવરાત્રિ, જે આ વખતે 15 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે છે. દિવસ અને રાત્રિ દરમિયાન જાગરણ કરવું, દિવસે પણ શિવજીની પૂજા કરવી અને રાત્રિ તો શિવજીના 4 પ્રહરની પૂજા કરવી. જો રાત્રિના સમયમાં તમારે પૂજા કરવાની છે, એનો ટાઈમ છે સાંજના 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6, 4 પ્રહરની પૂજા કરવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જે વ્યક્તિ 4 પ્રહરની પૂજા કરે છે એને શિવલોકમાં જેનો વાસ થાય છે. અને પ્રથમ પ્રહરની અંદર શિવજીને દૂધનો અભિષેક કરી અને દૂધ પ્રસાદમાં જમાડવું. બીજા પ્રહરની અંદર દહીંનો અભિષેક કરીને શ્રીખંડનો પ્રસાદ અર્પણ કરવો. ત્રીજા પ્રહરમાં ઘીનો અભિષેક કરીને ઘીનો પ્રસાદ, અને ચોથા પ્રહરમાં મધનો અભિષેક કરી અને ભગવાન શિવજીને મધ, ભાંગ, નારિયેળનો પ્રસાદ અર્પણ કરવાનો. નિશાયામ જાગરણમ કૃત્વા શિવલિંગમ યહ પઠેત સર્વ પાપ વિનિર્મુક્ત શિવલોકે મહ્યતે. જે આ કરે છે એના પાપમાંથી મુક્તિ મળે છે અને અંતે શિવલોકમાં વાસ થાય છે. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, પેજને ફોલો કરો. જય ભગવાન.